પાડીનગરમાં વર્ષો જૂની ટ્રાફિક સમસ્યાનો અંત લાવવા પ્રાંત મામલતદાર સીઓ પાલિકા પ્રમુખની ટીમ મેદાને ઉતરી। દબાણકર્તાઓને 3 દિવસ સુધી સ્વૈચ્છિક દબાણ હટાવી લેવા આદેશ, નહીતર તંત્ર જાતે આ કામગીરીમાં જોતરાશે। આગળથી જ કોઈકે જાણ કરી દેતા લારી ગલ્લાવાળાને દુકાનની બહાર ઉભા રાખતા લારીવાળાઓ ભૂગર્ભમાં જતા રહ્યા હતા। પાડીનગરમાં આજરોજ 4 રસ્તાથી મરીમાતા મંદિર તેમજ શાકભાજી માર્કેટ સુધી વલસાડી ઝાપા ગૌરવ પથ ઉપર આવેલ દુકાનોની બહાર દબાણકર્તાઓને પ્રાંત મામલતદાર સીઓ પાલિકા પ્રમુખની ટીમે સ્વૈચ્છિક દબાણ દૂર કરવા 3 દિવસનો અલ્ટિમેટ આપ્યો હતો। પાડી બજાર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વર્ષોથી વકરી રહી છે। નેશનલ હાઈવે નંબર 48 થી બજાર સુધીના મુખ્ય માર્ગ ઉપર લારી ગલ્લાવાળા દુકાનોના બહાર દબાણને લઈ ટ્રાફિક સર્જાતા 108 એમ્બ્યુલન્સ સહિત વાહનો ફસાઈ જતા હોય છે। ત્યારે વર્ષો જૂની આ સમસ્યાને હલ કરવા પ્રાંત અધિકારી નીરવ પટેલ, મામલતદાર કિરણસિંહ રાણા, નગરપાલિકા ચીફ ઓફિસર બીબી ભાવસાર, પાલિકા પ્રમુખ ચેતન નાયકાની ટીમ મેદાને ઉતરી હતી। દુકાનના બહાર ઓટલા બનાવી માર્જીનના બહાર સામાન મૂકવામાં આવતા દબાણ થતા ટ્રાફિક સમસ્યા ઉદ્ભવે છે, જેથી દબાણકર્તાઓને 3 દિવસ સુધી સ્વૈચ્છિક દબાણ હટાવી લેવા જણાવ્યું હતું। 3 દિવસમાં દબાણ હટાવવામાં ન આવશે તો તંત્ર દ્વારા જાતે આ કામગીરી કરવામાં આવશે હોવાનું નીરવ પટેલે જણાવ્યું હતું। પરંતુ દબાણકર્તાઓને અહીં આગળથી જ કોઈકે જાણ કરી દેતા લારી ગલ્લાવાળાને દુકાનની બહાર ઉભા રાખતા લારીવાળા ભૂગર્ભમાં જતા રહ્યા હતા। પ્રાંત અધિકારીએ રોડના બંને સાઈડ પટ્ટા દોરવા તેમજ ગૌરવ પથ પાસે આવેલ નોનવેજની દુકાનો પરવાનગી આપેલ કે કેમ તેના દસ્તાવેજો મંગાવી લેવા સીઓ બીબી ભાવસારને જણાવ્યું હતું। આ દબાણ દૂર કરવા અભિયાનમાં પાલિકાના બાંધકામ અધ્યક્ષ પ્રણવ દેસાઈ, આરોગ્ય ચેરમેન કિરણ પટેલ, વોટરવર્ક્સ ચેરમેન જિગ્નેશ પટેલ, નગરપાલિકા કર્મચારી પીઆઈજીઆર ગઢવીની ટીમ સાથે રહી હતી। આજે વર્ષોથી જે પાર્ટીની જે બજાર વિસ્તારની જે ટ્રાફિક સમસ્યા છે, જે નેશનલ હાઈવે 48 જે પસાર થાય છે, ત્યાં એમ્બ્યુલન્સો ઘણીવાર ફસાઈ જવાના અને અસ્કર ટ્રાફિકની સમસ્યા વર્ષોથી એની જણાઈ આવી છે। અને ખાસ કરીને જોવામાં આવ્યું છે કે દુકાન જે છે એ માર્જિનની બહાર પોતાનો સામાન મૂકી દે છે અને પોતાના જે દુકાન છે તે માર્જિનની બહાર લંબાવી દીધેલી જોવા મળી છે। આજે ખાસ કરીને નગરપાલિકા દ્વારા જે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે એમાં પાર્ટી વહીવટીતંત્ર તેમના સાથે સપોર્ટમાં આવ્યું છે અને સાથે જે આજે સૂચના આપવામાં આવી છે અને 3 દિવસનો એમને સમય આપવામાં આવ્યો છે। 3 દિવસની અંદર જે પણ કોઈ બહાર માર્જિનમાં છે એમને પોતાના માર્જિન હટાવી લેવાના રહેશે અને ત્યારબાદ નગરપાલિકા દ્વારા એને તોડવાની કાર્યવાહી કરવામાં આવશે। ખાસ કરીને દુકાનોની બહાર લારી ગલ્લાઓ જે ઊભા રહી ગયા છે અને પોતાના જે માર્જિન છે માર્જિનની બહાર ઓટલાઓ બનાવી દેવામાં આવ્યા છે અને પોતાના દુકાનનો સામાન પણ બહાર મૂકેલો હોવા એવું ખાસ કરીને જણાવ્યું છે। તમામ દુકાનદારોને સૂચના આપવામાં આવી છે અને 3 દિવસમાં એને હટાવી લેવા માટે એમને અલ્ટિમેટ ચીફ ઓફિસર શ્રી નગરપાલિકા દ્વારા આ 3 દિવસની અંદર એમને માર્જિન બતાવી દેવામાં આવશે અને પટ્ટા તોડીને એમને પોતાનું માર્જિન જણાવવામાં આવશે। ખાસ સૂચના આપવામાં આવી છે। હવે 3 દિવસ પછી એ લારીઓ જપ્ત કરી લેવામાં આવશે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।